ગરમાતી રાજનીતિ વચ્ચે મહત્વના વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે સતત બઝર વાગી રહ્યું છે અને જ્યારે વાગે છે બઝર ત્યારે મળે છે મહત્વના ખબર। રૂપાલાના વિરોધ વચ્ચે પદ્મિની બાનો કથિત ઓડિયો વાયરલ થયો છે। ઓડિયો ક્લિપમાં પદ્મિની બા દ્વારા દલિત સમાજ માટે બેફામ નિવેદનો આપવામાં આવ્યા છે। વાયરલ ઓડિયો ક્લિપમાં પદ્મિની બાનો અવાજ હોવાનો દાવો પણ થયો છે। એટ્રોસિટીના કાયદાનો ઉલ્લેખ કરીને તેઓના દ્વારા બેફામ ઉચ્ચારણ થયું છે। તેઓના દ્વારા એ પ્રકારનો પણ ઉલ્લેખ કરાયો છે કે તું તારી હેસિયતમાં રહે છે, નહીતર માર ખાઈશ। આ જે સ્ટેટમેન્ટ છે એ ઓડિયો ક્લિપમાં છે। વાયરલ ઓડિયો ક્લિપમાં અનેક જાતિ વિષયક ઉચ્ચારણ પણ કરવામાં આવ્યા છે। જો કે એ વાયરલ થયેલા ઓડિયો ક્લિપની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું, પરંતુ જે અવાજ છે એ પદ્મિની બાનો હોવાનો દાવો પણ થઈ રહ્યો છે કે જેઓના દ્વારા હવે દલિત સમાજને અડફેટમાં લેવામાં આવી રહ્યું છે અને દલિત સમાજ માટે બેફામ નિવેદન પદ્મિની બાએ આપ્યા। જય માતાજી। આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો, નકર આજે ઓલો પાવર બહુ કરે છે ને એના નંબર મને મોકલજો ને કહેજો કે અમારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી, તું આટલું બધું બોલસ અને તમારે કે 2-3 કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ અને તારી હેસિયત હું તને કહું છું કે છે ને કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે, બરોબર? એ કોણ હતો? પરમાર કોક, શું નામ છે એનું, લીમડીનો, બરાબર? એને કે તું તારી હેસિયતમાં રહે અને આવો તું અમારા ભાઈઓને દબાવતોય નહીં, ધમકીઓ દેતોય નહીં, તને ઘરમાં આવીને અમે મારશું। લે તારે આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે, લે હવે અમે તને ધમકી આપી છે। તું આટલું બધું બોલસ, ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર નથી। તું જેમ કહેશ ને કે કડિયું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયતે નથી તમારી। તમે માથે ઉપાડતા હતા એ ભૂલી ગયા, તારી એક્રોસિટી ગઈ અને તારો કાયદો તારા હમણાં અને તું ક્યાંય વયો જઈશ તને નહીં ખબર પડે ને કઈ। આટલો બધો પાવર તને છે, તને છે કે સરકાર તારા ની નથી હોય ને કઈ। તો આ મામલે વધુ જાણકારી મેળવીશું। રાજકોટથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ। જ્યાં સુધી રૂપાલાના વિવાદિત નિવેદનનો વિરોધ હતો ત્યાં સુધી ચલો સમજી લઈએ, પરંતુ હવે જે કથિત ઓડિયો ક્લિપ છે તેમાં દલિત સમાજ માટે બેફામ નિવેદન આપવા પદ્મિની બાનો ઓડિયો હોવાની વાત પણ સામે આવી રહી છે। શું હકીકત છે? જાગૃતિ ચોક્કસપણે જે રીતના અવાજથી કહી શકાય કે જે વાત કરવામાં આવી છે તે પદ્મિની બાનો હોવાનું સ્પષ્ટપણે જણાય છે, પરંતુ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ છે તે ગુજરાત ફર્સ્ટ નથી કરતું, કારણ કે જે રીતના બેફામ વાણી વિલાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, દલિત સમાજ વિશે જે ચર્ચા કરવામાં આવે છે તે છેલ્લી કક્ષા સુધીની ચર્ચા થઈ રહી છે। અમુક સમય તો જે રીતના ગાળો પણ એમાં બોલતા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। એટલે કહી શકાય કે જે રીતના ધમકી આપવામાં આવે છે કે જે દલિત સમાજને બંધારણીય કાયદાઓ જે આપવામાં આવ્યા છે તેનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે સાથે કડી પહેરવાની વાત છે તે આ ઓડિયોની અંદર થતી હોય છે, સાથે જે દાઢી મૂછો રાખવાની વાત છે, ઘોડી પર ચડવાની જે વાત છે, આ તમામ જે છે કરવામાં આવી રહી છે। એટલે સૌથી મોટો સવાલ છે તે ઉત્પન્ન થઈ રહ્યો છે। એટલે સૌથી મોટી વાત એ છે કે એક તરફ જે આંદોલનની વાતો કરી રહ્યા હતા પદ્મિની બા, શાંતિથી આંદોલનની વાતો કરી રહ્યા હતા, રૂપાલાને હટાવવાની વાતો, પરંતુ તેની વચ્ચે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પદ્મિની બા દ્વારા જે ધમકી આપવામાં આવી છે દલિત સમાજના કોઈ યુવકને, તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। અને ત્યારબાદ પણ જે ચર્ચાઓ કરવામાં આવી છે, કારણ કે જે આખી ઓડિયો ક્લિપની અમુક અંશો એવા છે કે તે દર્શકોને સંભળાવી પણ શકાય તેવી પરિસ્થિતિ નથી। એટલે કહી શકાય કે એક તરફ પદ્મિની બા છે તે ન્યાયિકની વાતો કરી રહ્યા છે, તો બીજી બાજુ ધમકી આપતા છે તે આ ઓડિયો ક્લિપ સામે આવતા અનેક ચર્ચાનો વિષય પણ બન્યો છે। જાગૃતિ જી આભાર રહીમ, આપની પાસેથી આ સમય વિગતે માહિતી મેળવતા રહીશું। તો લોકસભા ચૂંટણી